તો આમ એક બાજુ રાહુલ ગાંધી આગામી સમયમાં ગુજરાતના પ્રવાસે છે, પરંતુ આજની જો વાત કરીએ, આજે ભાજપ અને કોંગ્રેસમાં જે રીતે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે, અત્યાર સુધીનું જે રાજકીય અપડેટ, જે રાજકીય ગતિવિધિ છે તે અમે આપને જણાવી રહ્યા છે। લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના નામોની જાહેરાત થશે, તેને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે। ગઈ 2 દિવસ કુલ 23 જેટલી સીટ માટે સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી અને આજે સેન્સ લેવાની પ્રક્રિયાનો અંતિમ દિવસ છે। તો બીજી બાજુ કોંગ્રેસમાં જે ધારાસભ્યો છે તેઓમાં હવે સાંસદ બનવાની હોડ જામી છે અને ઘણા ન ધારેલા જે સભ્યો છે કોંગ્રેસના, તેઓ પણ હવે લોકસભા માટે ટિકિટની માંગ કરી રહ્યા છે। તો આ તમામ રાજકીય અપડેટ્સ જે જોવા મળી રહ્યા છે તે વિશે વધુ વિગતો આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રાવત। મનોજ, જે રીતે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે, પરંતુ રોજે રોજ રાજકીય અપડેટ્સ નવા આવી રહ્યા છે। એક બાજુ ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, બીજી બાજુ કોંગ્રેસમાં સામેથી ટિકિટ માંગવામાં આવી રહી છે। અત્યાર સુધી કેવા અપડેટ્સ જોવા મળી રહ્યા છે? પરિણામની વાત કરીએ, ચિત્રની વાત કરીએ તો જે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ સૌરાષ્ટ્રમાં 28 બેઠકો કબજે કરી હતી અને આ વખતે જ્યારે લોકસભાની સીટની જો માંગણી છે તો તેમાં 28માંથી જે 14 જેટલા ધારાસભ્યો છે તે ટિકિટની દાવેદારી કરી રહ્યા છે, કારણ કે તેમનું જે પહેલી વખત ચૂંટાયા છે અને બાદમાં ચૂંટાયા બાદ પણ તેમની કામગીરી ખૂબ જ સારી છે। પછી ખેડૂત આંદોલન હોય, ગરીબો માટેનું આંદોલન હોય કે અલગ અલગ આંદોલન, આ તમામ ધારાસભ્યો છે મોવડી મંડળ અને હાઈકમાન્ડનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા છે। સૌથી મહત્વની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અમરેલી બેઠક ઉપર, અમરેલી બેઠકમાં કોઈ પત્ની માટે ટિકિટ માંગી રહ્યો છે, કોઈ પુત્ર માટે, કોઈ પુત્રી માટે કે કોઈ પોતાના માટે। પ્રતાપ દુધાતની વાત કરીએ તો સાવરકુંડલાના ધારાસભ્ય તેઓ છે, તે પોતાના માટે ટિકિટ માંગી રહ્યા છે। જેની ઠુમરના પિતા વિરજી ઠુમર પોતાની દીકરી માટે ટિકિટ માંગી રહ્યા છે। આ જ રીતે અન્ય એક ધારાસભ્ય છે જેવી કાકડિયા પોતાની પત્ની માટે ટિકિટ માંગી રહ્યા છે। જોકે હાલમાં જે સેન્સ લેવાની વાત હતી, કોંગ્રેસમાં શરૂઆતથી ભાજપ પહેલા સેન્સ લેવાની પ્રક્રિયા તેમણે પૂરી કરી દીધી હતી। બીજું હાલમાં આજે જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આજે 3 બેઠકો માટેની સેન્સ લેવાઈ હતી, જેમાં કચ્છ છે, બારડોલી અને ગાંધીનગર। ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગરમાં દર વખતે રાષ્ટ્રીય નેતા છે તે ચૂંટણી લડતા હોય છે। અત્યાર સુધીમાં લાલકૃષ્ણ અડવાણી હતા, તે ગાંધીનગરથી પ્રતિનિધિત્વ કરતા હતા, સતત જીતતા હતા। ભાજપનું આ ગઢ મરાય છે, કોઈ પણ નેતા ભાજપ તરફથી અહીંયા પસંદ થાય તો ભાજપનું જે સનિષ્ઠ ત્યાંના જે વોટ બેંક છે તે જીતાડી આપે છે। પરંતુ પ્રથમવાર આજે પણ જ્યારે ગાંધીનગરની જે સેન્સ લેવાઈ, નીમાબેન આચાર્ય, પૃથ્વીરાજ પટેલ, નટુભાઈ પટેલ સહિતના જે નેતાઓ હતા તેમણે પણ કાર્યકરોની રજૂઆત સાંભળી। કાર્યકરો એક જ કીધું કે ગાંધીનગરની બેઠકમાં કોઈ પણ રાષ્ટ્રીય નેતાને અહીંથી લડવામાં આવે। સીધે સીધું નામ અમિત શાહનું પણ આવી રહ્યું છે અને સાથોસાથમાં આનંદીબેન પટેલનું જૂથ પણ સક્રિય બન્યું છે કે તેમને પણ ટિકિટ આપવામાં આવે। જોકે ટિકિટની વાત છે ત્યારે હાઈકમાન્ડ નક્કી કરતું છે। તમામ નિરીક્ષકોની આજે પ્રક્રિયા પૂરી થયા બાદ આ સમગ્ર જે સેન્સ ચાલી હતી તેનું આખી યાદી 26 લોકસભાની પ્રદેશ ચૂંટણી સમિતિ છે તેની પાસે જશે, તેઓ નક્કી કરશે અને બાદમાં સમગ્ર જે યાદીનું જે ફાઇનલ લિસ્ટ છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય છે। બીજી રહી વાત સૌથી મહત્વની કે આચારસંહિતાને લઈને તો અત્યારે ઘણી બધી ફરિયાદો આવવાની શરૂઆત થઈ ગઈ છે। બધું ગુજરાતની સાથે સાથે દિલ્હીમાં પણ તડજોડની નીતિ તેજ બની છે। આજે જે પીએમ મોદી અમિત શાહની જે અધ્યક્ષતામાં એક બેઠક મળવા જઈ રહી છે, શક્ય છે કે તેમાં પણ યાદી ઉપર ચર્ચા થાય। કોંગ્રેસે 14 વધુ નામોની યાદી છે તે ગઈકાલે રાત્રે જાહેર કરી દીધી છે। જલ્દીમાં જલ્દી એટલે કે 17 અને 18 તારીખ સુધીમાં મોટા ભાગની યાદી છે તે જાહેર થાય તેવી પૂરેપૂરી હાલ શક્યતાઓ છે। જી મનોજ, આપનો આભાર તમામ અપડેટ્સ બદલ।